દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા હાલમાં જાહેરાત ક્રમાંક 330 અંતર્ગત સર્વેયર વર્ગ 3ની જગ્યા ઉપર ભરતી માટે ઓફિશિયલ નવું જ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો દોસ્તો, આજના વિડીયોમાં ખાસ તો આપણે આ નોટિફિકેશન સંદર્ભે સંપૂર્ણ માહિતી મેળવીશું. હવે દોસ્તો, સર્વેયર વર્ગ 3ની ભરતી સંદર્ભે જે ઓફિશિયલ નોટિફિકેશન પબ્લિશ કરવામાં આવેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડાની કચેરી, મુખ્ય નગર નિયોજક, નગર આયોજક અને મૂલ્યાંકન ખાતા હેઠળની સર્વેયર વર્ગ 3ની કુલ 50 જગ્યા ઉપર ભરતી માટે હાલમાં આ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. હવે દોસ્તો, અહીં 50 જગ્યા ઉપર જે ભરતી થઈ રહી છે તો તેમાં કક્ષાવાર જે અનામત જગ્યાઓ ફાળવેલ છે તે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેમજ મહિલા ઉમેદવારો માટે પણ કક્ષાવાર જે જગ્યાઓ ફાળવેલ છે તે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેમજ અહીં માજી સૈનિકો માટે પણ કુલ 5 જગ્યાઓ ફાળવવામાં આવેલ છે. અહીં દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ પણ જગ્યા હાલમાં ખાલી નથી. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે પગાર ધોરણમાં જે પણ ઉમેદવાર સર્વેયર વર્ગ 3ની જગ્યા ઉપર નિમણૂક મેળવશે તો તેમને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ ₹40,800 વેતન મળવા પાત્ર થશે. 5 વર્ષને અંતે ઉમેદવારની સેવા સંતોષકારક જણાય તે ઉમેદવારને ₹29,200 થી ₹92,300 સ્કેલમાં પગાર ધોરણ મળશે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે જે એજ લિમિટ છે તો તેમાં ઉમેદવારની વય 18 થી 33 વર્ષ હોવી જરૂરી છે. અહીં ઉપલી વયમાં જે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો છે તો તેમને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ, તેમજ દિવ્યાંગ ઉમેદવારો છે તો દિવ્યાંગ પુરુષ અને મહિલા ઉમેદવારોને કેટેગરી પ્રમાણે 10 થી 20 વર્ષ સુધીની છૂટ મળશે. અહીં કોઈપણ સંજોગોમાં ઉમેદવારની વય 45 વર્ષ કરતાં વધુ થવી જોઈએ નહીં. હવે દોસ્તો, આ સર્વેયરની ભરતી સંદર્ભે આપણે શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો આ ભરતી સંદર્ભે જે પણ ઉમેદવારોએ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલ હોય તો તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. અહીં ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ અનુસાર ઉમેદવાર કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી પણ ધરાવતો હોવો જોઈએ. તેમજ અહીં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તેઓના તારીખ 7/7/2025ના પત્રથી જણાવ્યા અનુસાર અહીં બેચલર્સ ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલ હોય તો તે ઉમેદવારો અહીં એલિજિબલ નથી. તો આ માહિતીને ધ્યાનમાં લેતા અહીં માત્ર ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલ હોય તે ઉમેદવારો જ અરજી કરી શકશે. તો આ પણ બાબત આ ભરતી સંદર્ભે ખાસ ધ્યાનમાં રાખવી. હવે અહીં આ સર્વેયરની ભરતી સંદર્ભે આપણે એક્ઝામ પેટર્નની માહિતી મેળવીએ તો અહીં પરીક્ષા પદ્ધતિમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ક્લાસ 3ના ભરતી નિયમ અનુસાર ઉમેદવારોની આગામી દિવસોમાં હેતુલક્ષી પ્રકારની પરીક્ષા અથવા તો CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ લેવામાં આવશે. પરીક્ષા જે લેવામાં આવશે તેમાં પાર્ટ A અને પાર્ટ B એમ કુલ 2 વિભાગ હશે. પાર્ટ A ની અંદર તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશનના કુલ 30 પ્રશ્નો તેમજ ગાણિતિક કસોટીઓના કુલ 30 પ્રશ્નો. એ રીતે પાર્ટ A છે તો તેમાં કુલ 60 પ્રશ્નો અને 60 ગુણનો આ વિભાગ રહેશે. હવે જે પાર્ટ B છે તો તેની અંદર ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના કુલ 30 પ્રશ્નો તેમજ સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા કુલ 120 પ્રશ્નો પૂછવામાં આવશે. એ રીતે પાર્ટ B છે તે 150 પ્રશ્નો અને 150 ગુણનો રહેશે. અહીં દોસ્તો, બંને પાર્ટના ભેગા મળીને કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવશે, જે માટે ઉમેદવારોને 3 કલાક એટલે કે 180 મિનિટનો સમય આપવામાં આવશે. અહીં દોસ્તો, હેતુલક્ષી પ્રકારની પરીક્ષામાં ખોટા જવાબ દીઠ 1/4 માર્કની કપાત પણ કરવામાં આવશે. તો દોસ્તો, આ પણ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. હવે દોસ્તો, અહીં તમે આજે પાર્ટ A અને પાર્ટ B ની જે સ્પર્ધાત્મક લેખિત કસોટી આપશો તો તમારે આ પરીક્ષામાં ક્વોલિફાય થવા માટે પાર્ટ A માં અલગથી 40% મેળવવાના રહેશે તેમજ પાર્ટ B ની અંદર પણ અલગથી 40% માર્ક્સ મેળવવાના રહેશે. મિનિમમ બંને પાર્ટમાં તમે 40% માર્ક્સ મેળવશો તો જ તમે ક્વોલિફાય ગણાશો.
હવે દોસ્તો અહીં ઉમેદવારે જે પરીક્ષાની અંદર માર્ક્સ મેળવેલ છે તો તે માર્ક્સના આધારે એક મેરિટ યાદી તૈયાર થશે અને તે મેરિટ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોમાંથી જગ્યાના 2 ગણા ઉમેદવારોને આગળ ઉપર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. તો દોસ્તો આ પણ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી. હવે દોસ્તો અહીં પરીક્ષા ફીની અંદર જે બિન અનામત વર્ગના ઉમેદવારો છે તો તેમણે ₹500 ફી ભરવાની રહેશે. તેમજ તમામ મહિલા ઉમેદવારો, અનામત કેટેગરીના ઉમેદવારો, દિવ્યાંગ ઉમેદવારો તેમજ એક્સ સર્વિસમેન છે તો તેમણે ઓનલાઈન અરજી સમયે ₹400 પરીક્ષા ફી ભરવાની રહેશે. દોસ્તો અહીં જે પણ ઉમેદવારો પરીક્ષાની અંદર હાજરી આપશે એટલે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેશે તો તે દરેક ઉમેદવારોને અહીં આ જે પરીક્ષા ફી ભરેલ છે તે પરીક્ષા ફી પરત કરવામાં આવશે. તો દોસ્તો આ પણ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી. પરંતુ જો તમે પરીક્ષા નહીં આપો તો તમારી આ પરીક્ષા ફી છે તે તમને પરત મળવા પાત્ર થશે નહીં. હવે દોસ્તો આ આપણે જે માહિતી જોઈ ગયા તે માહિતી અનુસાર તમે પણ સર્વેયર વર્ગ 3ની જગ્યા ઉપર ભરતી માટે જો એલિજિબિલિટી ધરાવતા હો તો તમારે આ માટે ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી માટે તમારે ખાસ તો ઓજસની જે ગુજરાત સરકારની વેબસાઇટ છે ojs.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર તમારે સંપર્ક કરવાનો રહેશે. પરંતુ દોસ્તો આ માટેના ઓનલાઈન ફોર્મ ભરાવાના તારીખ 28 જુલાઈ 2025ના રોજ બપોરે 2 કલાકથી શરૂ થશે. તેમજ આ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 11 ઓગસ્ટ 2025 રાખવામાં આવેલ છે. તો દોસ્તો 28 જુલાઈ 2025ના રોજ બપોરે 2 કલાક પછીથી ઓજસની જે વેબસાઇટ છે તેના ઉપર આ માહિતી અને ઓનલાઈન ફોર્મ ભરવા માટેની ડિટેલ મૂકવામાં આવશે. તો દોસ્તો આ તારીખ છે તેને તમારે ખાસ ધ્યાનમાં લેવી. દોસ્તો આ માહિતીની PDF તમારે જોઈતી હોય તો તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે, ત્યાં ક્લિક કરીને પણ તમે આ PDF મેળવી શકશો. સાથે સાથે ઓજસની જે વેબસાઇટ છે તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે વેબસાઇટ છે તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે, ત્યાં ક્લિક કરીને તમે કોઈ પણ વેબસાઇટ છે તેની વિઝિટ કરી શકશો. તો દોસ્તો આશા છે કે હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સર્વેયર વર્ગ 3ની ભરતી સંદર્ભે જે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો તેની અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ હશે. દોસ્તો આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી મેળવવા માટે ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. દોસ્તો માહિતીને લાઇક અને શેર પણ કરી દેજો. તો દોસ્તો ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.